માજીના સંસ્કાર પાછા વધારે મેળામાં ખોરા અમારા મેળાય રોટલી લેવી છે મળવાનું એમ તો મને બી પાડ્યું છે. મારે મોટે ભાડું ભાડ્યું એની વાત તો કે હું ભાઠેથી ભાડું લઈને આવું એ ભાડું ને ઓછા ભાડું કરીને રોવાય મોટો કે તમે નથી રોવા હું અમે નહીં લ્યું પણ કે ના તમારે આ ભગવાન સહન કરે શકી જાય તે દન છ આપણે મત ભાડું નિમિત્ત બની ગયું નિમિત્ત બની એટલી મારી લાગણી વિરહાદ એ મેનોમાં સંસ્કારી ખૂબ આ તો આવડા રખોડા પડે બધું પાછું અલી બા બા કરીને ખોડા ડિસ્ટ્રિક્ટમાં જાય માતાના પગે લાગી જાય અને આવીને ખોળામાં આવું છું ડિસ્ટ્રિક્ટમાં નહીં આવે એવડો મોટો કલેક્ટર બીજા લોકો જોઈ રીતે પણ અમને આવીને ખોળામાં આ બધું દર્શન ખાલી કશું છે એના લોકો એના સંસ્કાર હોય તો એ તો જતા એને ભાઈ ફાતા લોકો ભાઈ શું કરું આજે થાય છે કે જીવોમાં દેહાત થાય જેટલું મોડું પડે છે એટલી કુટુંબ કંપની
હોય તો આગળ મોટા હુમલા પણ હતા હા સરલાબેન છે કે સદગુરુ આપણે સદગુરુદેવ કી જે બોલીએ છીએ એ બધા પુરુષોનો આદેશ જે સદગુરુ દશા પામ્યા એ પુરુષોનો આદેશ એ છે કે આપણે આપણને ભૂલી જાય છીએ, બાયણે ભગવાનને ખોડીએ છીએ. આપણે કોણ છીએ, સથી આવ્યા છીએ, આપણું સ્વરૂપ શું છે અને હું હોતો છે એ ભૂલ થઈ ગઈ છે. આપણે પછી બાયણે હો ઢોક કરીએ છીએ. આપણે સદગુરુદેવ કી જે બોલીએ છીએ એમાં એટલું મહાત્મા છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુએ નમઃ. તમેવ માતા તમેવ પિતા તમેવ બંધુ તમેવ સખા મમ્મમ દેવા. આ ગુરુનું મહાત્મા આપણે બોલીએ છીએ. ગુરુ પદ પૂજતો સૌદ લોક પૂજાય. આ બધી શાસ્ત્રોમાં વાતો આવે છે. ઓનો વિચાર આપણે કરી શકતા નથી કે ગુરુ કેને કહેવાય. ગુરુ એટલે સર્વેશ્વર સર્વજ્ઞ પરમાત્મા એવી દશા પ્રાપ્ત હોય તારા કહેવાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુ નમઃ કહેવાય. જો બ્રહ્મા ને વિષ્ણુ ને મહેશ્વર બધા જોઈએ તો એવા પુરુષોનો આપણે પરમાણ લઈએ તો આપણે એ પુરુષોને આ હું જ પડી હતી કે હું કોણ છું. આ દેહ આપણ નથી, આત્મા છું. તેનો તો પરમાત્મા માનો આવ્યો છું. મારું મૂળ પરમાત્મા છે. એને ભૂલ્યો એટલે આ શરીર ધારણ કર્યું છે. અને જો એ નિયમ જણાવે તો પૂર્વનું પ્રાલબ્ધ ભોગવીને પરમાત્મામાં જવાનું હોય. આ પણ આ છીએ મેળાવડામાં. આ મેળાવડાનું કોણ પૂરું થાય એટલે બધા હો ને ઘેર રવાના થઈ જવાના. આ જેમાં આપણો ઘર લક્ષ્યમાં છે, રસ્તો લક્ષ્યમાં છે, નાત લક્ષ્યમાં છે, આપણ કોઈના શું રાશિ લક્ષ્યમાં છે. એટલા હે ડાજીએ છે ઘેર. અને જો આટલું ભૂલી જાવી હતું ક્યાંના ઘેર જો વ્યવહારિકમાં આટલું ભૂલી જઈએ તો ક્યાંના ઘેર જઈએ. જો વ્યવહારમાં આટલી ભૂલ થઈ જાય તો લોસો પડી જાય ને રખડતા થઈ જઈએ ઉલ્લુ જેવા. કોઈ પૂછે કે ભાઈ શિયા ગામના છો તો કે ખબર નથી. તમે નાતી કોણ છો તો કે ખબર નથી. કેના ઘેર કેનો છોકરો છો તો કે ખબર નથી. તારે શું જવું છે તો કે ખબર નથી.
એ માણસને આપણે કોઈ બાર રાખે વ્યવહારમાં આટલી ભૂલ થાય તો ત્યારે જુઓ આ ભક્તિમાં આપણે આપણું મૂળ ભૂલ્યા છીએ. આપણું સ્વરૂપ આત્મા સ્વરૂપ એ પરમાત્મા છે એ ઘર ભૂલી ગયા છીએ. આપણું ઘર પરમાત્મા છે એ પરમાત્મામાં આપણે આવ્યા છીએ એ ઘર ભૂલી ગયા છીએ. એટલું અમારા ખર્ચા થઈ ગયા છીએ. ઘર મારું, ગોમ મારું, નોમ મારું, રૂપ મારું, ધૂળો મારો, સૂરો મારો, આ પર વસ્તુ પોતાની માનતા થઈ ગયા છીએ. એટલે આ ભવ ચક્કરમાં ફરીએ છીએ. નકર તમે કોણ છો? 100% તમે આત્મા છો ને પરમાત્માના છો એ મનાયા છો. આત્મા કોને આલ્યો? આત્મા કોને આલ્યો છે આપણને? સાચી વાત છે કે? તો પાછા પરમાત્માને ઘેર જવું છે કે રખડવા જવું છે? આ પાયાવાની ભક્તિ કરો તો કરોડો અવતાર કરો તો નિષ્ઠારું ને આવે. અને જો તમે મૂળ ધર્મ સંભાળ્યો આપણા દેહ દેવરમાં સચિત આનંદ આત્મા દેવ છે, ત્રિલોકપતિ છે, અક્રિય છે, અવિનાશી છે, અણજન્મા છે, પરમાત્મા છે, આત્માનો પરમાત્મા થાય સત્તા છે. એવા આત્માને આપણે ભૂલી ગયા છીએ અને એના પર બીજું નામ ધારણ કર્યું છે. હું પટોલ છું, ગોધમજીનો છું, જેસો છું, હરિભાઈનો સોરો છું, ઘર મારું છે, જમીન મારી છે, સોરો મારો છે. જો આપણને આવરણ હેનું છે આ નથી ને માની બેઠા છીએ. અને જે આખો આવો અણજન્મા અવિનાશી શુદ્ધ સ્વરૂપ અક્રિય લોકાલોક જ્ઞાનો ધણી આત્મા એનું સ્વરૂપ પરમાત્મા જો એ આત્માને ભૂલી જાય છીએ આપણે. એટલા રખડતા થઈ જાય છીએ. અને જો એવો આત્મા છે એ શ્રદ્ધા ને એ વિશ્વાસ થાય તો આપણા બધાને વર્તમાન ફરી જાય. આપણું જીવન આપણામાં આત્મા છે એવો આ બધામાં ચેતન આત્મા છે, સચ્ચિદાનંદ અને બધા પરમાત્માના છે. તો કોઈને દોડી બધેલી નથી. આ તો પૂર્વક્રમ ભોગવાયા છીએ. કર્મ પૂરું થયેલા સ્લોડી જવાનું મટી જવાનું હું પણ ભોન હોય તો સ્લો ઉડે પરમાત્મામાં જાય. આપણું ઘર પરમાત્મા છે મજા. પણ ભોન ન હોય તો શું જાય? જેવું કર્મ કર્યું હોય એવું રખડવા જવું પડે. દેવ હોય, ઇન્દ્ર હોય, રાજા હોય, ફકીર હોય, બાદશાહ હોય, યોગી હોય, ઘર બહાર મૂકીને બધું છોડીને જેલા હોય ને ત્યાગી હોય. જો ભૂલ ખાવાથી જળભટ્ટ નું પ્રમાણ આલે છે આપણને. ભટ્ટ રાજા હતા એ બધું રાજપાટ છોડીને જંગલમાં જતા પણ હરણના સંગમાં રાગ થઈ ગયો, મોહ થઈ ગયો, મમતા થઈ ગઈ. બચ્ચું ઉભા રહીને એનું ઉછેરવા માંડ્યા, દૂધ લાવવા માંડ્યા. એક સાથ થઈ ગયો અને એ ન હોય તો એ ન રવાય. આવો રાગ થઈ ગયો. પછી એક દારો હરણું આવા જ્યાં ફરવા ગયું હોય બાયણે અને હરણું ટોળું આવ્યું તે તો ટોળા ભેગું જતું રહ્યું અને એ વાનો હોય ને તાવ આવ્યો, બહુ ખૂબ તાવ આવ્યો. એ વખત એને મેં એવું શું કરે રે મારા હરણાનું શું થશે? મારું હરણું મારા વના ઘડીએ ન રહે એનું શું થશે? જો ભટ્ટખંડ નો રાજા જેના નામ પરથી આ ભટ્ટખંડ ગણાય છે પણ ભૂલ કોઈની હેઠી છે તો
હરણમાં વર્તી રહી અને દેહ છૂટી ગયો તો એ ભટખંડ નો રાજા હરણના પેટ અવતાર થયો. હરણીમાં ને હરણોબા કોઈ એમ કે કર્મશીબા સેવી હે તો આ તમે જોઈ લો. આપણે બધા જો બેભાન અવસ્થામાં ફરીએ તો ભક્તિ નથી. પણ જો તમે મૂળમ બાળો તો તમારે ઘેર જવાની વાટ હું જશે અને ઘર દેખાય છે એમ તમારા હૃદયમાં આત્મા અને પરમાત્માની પ્રતિક્રિયા છે. તમે રહો સંસારમાં પણ લેવા દેવા કોઈ નહીં, પૂરા કાગળ જેવા. એમાં રહો, આત્મામાં રહો, સચ્ચિદાનંદ આત્મા થઈ રહો, પરમાત્મા સહી મોરમ હો. કદી નાશ જ ન થાય એવું આપણું ઘર છે, એ ઘર મોરમ હો. હાસી ભક્તિ મૂળ એ છે. એ મૂળથી થઈ જઈને આપણે કરોડ રૂપા કરીએ તો જો એક ઉપર રાગ કરીએ ને એક ઉપર કશાય કરીએ ને એક ઉપર ઈર્ષા કરીએ ને વેર કરીએ ને મમતા કરીએ ને અભિમાન કરીએ ને મારું તારું કરીએ, આ બાઈ છે આ ભાઈ છે આ ગામનું છે આ પેલા ગામનું છે, આ સારું છે ને આ ખોટું છે, આપણું મન આ ભ્રમણામાં પડ્યું છે. સત્સંગનું મહાત્મા એ આપણને 100% બતાવે છે કે તું આત્મા છે અને તું પરમાત્માનો છે, તું મહેમાન આવ્યો છે. બાજી લખ્યું છે સંસાર રૂપી કુટુંબ ને ઘેર તું પરણો આવેલો છે. હે જીવ, હું તારું કોઈ નથી અને તું કોઈનો નથી. તું આત્મા છે. આત્માને આગળ રાખ, દેહને આગળ રાખીને ફરજ હું થઈને પણ આત્માને આગળ રાખ તો ગમે એવો કર્મ હોય પણ એ ક્રમમાં આ બસી જાય. ક્રમ છે આત્મા. જો વટવા જાય તો બધા કેનું કોણ? બધા પરમાત્મા છે ને પરમાત્મા અનુસાર બધા આત્માઓ છે. કોઈને કોઈ નથી. આ તો ખોખો તો મેં જવાનો છે, નાશવંત છે, પરુનો છે. નવ દ્વાર નરકે ભર્યો અંદર વિષ્ટા ખોણ, ચેતન ને છોડી અને સોબળામાં શું સુખ મોણ. એવો આ પરુનો દેશ. હવે કોઈ નથી અને દગો દેતા વારે ન કરે. সেই ટાઈમે મૂકી દે દેહ. ખબર છે રસ્તામાં મૂકી દે, રાત્રિ મૂકી દે, હોજે મૂકી દે, હવારે મૂકી દે, ગમે તે ટાઈમ મૂકી દે. અને જો ફોન હોય તો આ મહાત્માઓ છે એ મહાત્માઓએ જંગલમાં જઈ વેગડા જઈ અલગ થઈ અને આ હું ગીકાડ્યું છે. આત્મા છે એનું ઘર પરમાત્મા છે. આપણું સ્વરૂપ પરમાત્મા છે. આપણે પરમાત્મા મનાવ્યા છીએ. આપણું મૂળ ધર્મ સંભાળો. આ પદ ધર્મો છે, શરીરના ધર્મ હોય તો ક્ષણિક છે, નાશવંત છે. આ આત્માનો એ તો સત્ય ધર્મ છે. ધર્મ વિચારો રે દળ થકી તાજી કપટ તમામ પરત બસાવે છે પાપમાં. ધર્મ તેનું રે નામ, ધર્મ વિચારો રે દળ થકી. સિયો ધર્મ આત્માનો ધર્મ, અવિચળ ધર્મ. મૂળ ધર્મ કહેવાય પરમાત્મા મય થઈ જવું એ ધર્મ. એનું આચરણ આવવું જોઈએ. સત્ય દયા તપસો ધર્મ નાશા એ જેના હૃદય મોવશા ઉત્તમ તેનો આશા. ધર્મ વિચારો રે થકી
સાજી કપટ તમામ પડત બસાવે એ પાપમાં ધર્મ તેનું રે નામ ભવિષ્યારું રે દળ થકી. બાજી લખ્યું છે કે ધર્મ ધર્મ કરતું જગ ફરે પણ ધર્મ નું ન જાણે મરમ. બાયણે બાયણે અનેક ધર્મ છે આપણા શરીરના ધર્મો, પણ તારું મૂળ ધર્મ તું આત્મા છે ને પરમાત્મામાં જવા આવ્યો છું. તો મહેમાન આવ્યો, જેમ હું આવ્યો તો જો મહેમાન આવ્યો, કોઈ લેવા જવા ખરું? જતે કોઈ વાર લાગે, કોઈ ત્યાગવું પડે મારે? તમારું સજ ને તારે માતાઓ કે પુરુષો તમે ખ્યાલ કરો કે તમારામાં હંસ રાજા છે એ તો ભાઈ ભાઈ નથી, એ તો સ્વંગ ધારણ કર્યું છે. જેમ એક હતું સર્કસ, એમાં એક માણસ હોય તેને ખાવા નહીં હોય તો ફરતો ફરતો આવ્યો સર્કસ વાળાને કે ભાઈ મારે ખાવા નથી, મન તો રાખો, ખવડાવજો, તમે બતાવે કામ કર્યું. એ માણસ આ રાખ્યો પેલે સર્કસ વાળી, કારણ કે જો કોણ આટલું કરવાનું છે કે આ વાઘનું ખોખું છે, વાઘ ને વાઘ આ ખોખું છે તે તારા હાથ ભેગા હાથ ને પગો ભેગા પગ થઈ અને આ બે જમકી હે એમ ઠંડક 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 બધું ખીલ કરવાનું. હવે જેના હાવું કહે તો તાળુકવાનું, એટલે પેલો કહે તો હું કર્યો, પછી બીજું તો કોઈ નહીં કરતો કે ના કોઈ નહીં. એટલે વળી થોડા દાડા થયા એટલે એક બીજો માણસ આવ્યો, એ એવો રખડતો આવ્યો કે ભાઈ સાહેબ મને પેટ વાસ્તે રાખો ને મારે ખાવા નથી. પેલા કે ભાઈ રહે પણ અમારા પાસે બીજી કોઈ વસ્તુ તને આ લેવી નથી, પણ અમે બતાવીએ તારે કરવું પડે. કે કર્યું તો કા રેસ નું ખોખું છે, એ ખોખામાં પહેરવાનું તારે મરવાનું, આ પગો ભેગા પગ ઓગળ્યો નળો ભેગ અને આ વ્યક્તિ હે એમ તારે ઠંડક ઠંડક નાસવાનું. એ કે હોય તો હું કર્યો, જો કેટલું સુરત પડ્યું ને પણ પેલો રેસ નો ખેલ આવ્યો એ તો જમ કહ્યું નાસવા મોડ્યો ને કૂદવા મોડ્યો ને કરવા મોડ્યો મોય માણસ, અને રેસ નું ખોખું એ તો જેમ બતાવે કરે કે એટલા ભૂખ કરતા કે વાઘ આવ્યો વખત આ બીજો શિયો આ રેસ વાળો બીજો હા બાપ વાઘ આવ્યો તો મારી નાખે. બસ પેલા જોણ્યું વાઘ મોતો ગઈ એને જોણ્યું આ ડરપી ગયો છે મારાથી, તો આમ ફરતા 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 ઘૂમડી લેતા લેતા કે હું તારા જેવો છું, મહિનો પહેલાથી હું આવ્યો છું પણ બીતું નતું, હું તારા જેવો છું. એમ આપણા બધામાં બાઈ ભાઈ ના વેહ પહેર્યા છે કે પણ મોય તો પેલો છે ચેતન સચ્ચિદાનંદ આત્મા છે. આ ખોખોના ભાવથી આપણે ઉષાનેસા થઈ જઈએ છીએ, પણ બધામાં આત્મા દેવ છે. ખોખો પહેર્યો છે આપણે કર્મ એવો કરેલો, તો આત્માને ના ભૂલો. તમારે ઘરમાં રહો, બાયણે રહો, વગેરે જો કામ કરો, પણ તમારું મોય ચેતન બેઠું છે એ આ તો ખોખું પહેર્યું છે, લુગડો પહેરીએ કાઢી નાખવું પડે. આ તો આ બાલ રહે જો માર્ગમાં નાખી દેવું પડે ને શરીરને મેલીએ તો કોઈ જુએ ખરું? કેવું છે આ શરીર? નીંદો આપણે મોહ કરીએ છીએ. ઓહો દાગીના પહેરે, કોઈ દર્પણ લઈને જુએ, બાલ ઓરાવે, ફાળીઓ બોધ, એના ખોસા જુએ, આ બધું કરે છે. પણ આ શું છે?
રોજી ભાજી રાત વાહોરી વાઘાજી ઉષા સૂર્ય મોથો ગૂંથી ગૂંથી સોટલા કરી કરીને સોટલા પર સોટલા સોટલા પર સોટલા દર્પણમાં જોવું આ બધું કરશે. પણ તમારે કોઈ વિચાર થાય છે કે જૂનારું કોણ છે? એ ન હોય તો અંત અગિયે તો ભરાય એવું છે ઢીઢ વાળું. આ શરીર છે એ મોય ચેતન દેવ બેઠો છે, અમર દેવ બેઠો છે, હંસલો છે, પરમાત્મામાંનો આવ્યો છે, જો કર્મથી છૂટવા આવ્યો છે અને જતો રહેવાનો છે. તમારું ઘર ને ગોમ, સોના ને રૂપો, બંગલા ને ગાડીઓ જો રહે. કોઈ હાથિયા હે અંશ લો ઉડે વખત ના મોહમાં બે બોન અવસ્થામાં કર્મ બગાડો તો કર્મ ભોગવવા જવું પડે તમારે. આ જ્યાં સુધી લીલા જીવા કૂતરોમાં, કાગળોમાં, ઘોડોમાં, ગધાડામાં, બેહોમાં, બળદોમાં, ઝાડ ખાસી આ બધા આપણા જેવા સિદ્ધ સમાત્માઓ સર્વ જીવ સિદ્ધ સમ જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ હોય. આ બાપજી છે બાપજી નો જીવ જાય અને ફોન વગર ના ફર્યા હોય તો કોઈ ઈ હપાડું રાખે? જેવું કર્મ હોય ત્યાં જઈને કહેવા કહેવામાં દોરીને લઈ જાય કર્મ. અને અમે રૂપાળી વાતો કરીએ છીએ પણ કર્મમાં ભૂલ ખાય તો તમે હપાડા આવ્યો, તમે અમારી વાર આવ્યો, કર્મમાં ભૂલ ખાય અને ખાતે જ્યાં આપેલા જેમ હરણ નથી, અરે ભટ્ટ નથી, તો તમે આવ્યો મારા હાથી. જો એ ભટ્ટ તો ભોન હતું, જન્મ્યા છે ભક્તિ કરેલી હતી એવી તાજી, તેને ભોન હતું. ડાબું બંધ કર્યું કે હરણી માને હરણોબા અને મિયા શું કર્યું? આ એનો એકદમ પસ્તાવો થઈ ગયો. તે ડાબું બંધ કર્યું, તે ઓગણી દાડે શરીર છૂટી ગયું. અને એ વૈરાગના ભાવથી જે છોડ્યો એ જડભટ્ટ નો અવતાર. જો જડભટ્ટ છીપટું શાસ્ત્રોમાં, વેદોમાં, મહાપુરુષોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જડભટ્ટ નો અવતાર ગણાય છે. એ પછી કોઈના હું જોયું જ નથી, બારવર્તી કરી જ નથી. આપણે બધા છીએ એ આ બે ભન અવસ્થામાં ફરીએ છીએ પણ અસંતાનું મોત તો આનું ભૂરે. પછી આપણો આ મય બેઠો છે હંસ રખડ તો કરવો છે તમારે કે ઘેર જવું છે? સુરો ઘેર જવું છે કે રખડ તો કરવો છે? પેલો સુરત બોલવા દો. સુરો ઘેર જવું છે કે રખડ તો કરવો છે? ઘેર જવું છે? 100% ઘેર જવું છે? બી બોલ્યું. ઘેર જવું હોય તો વર્તમાન સુધારો, સ્વભાવ સુધારો, ક્રોધ ના કરો, ઈર્ષા ના કરો, વેર ના કરો, મમતા ન કરો અને રૂપાળા નિર્મળ થો. બધા આત્મામાં આવીને વહો, ભગવાનના થઈને જીવો, ભગવાનને જોતા શીખો. આ સૂર્યમાં પ્રકાશ પરમાત્મા પ્રકાશી રહ્યા છે. આ ધરતી માતા પથ્થર પાથરી રહી છે, પવન વાયડા ઢોળી રહ્યો છે, દિશાઓ ગુંજાર કરી રહી છે, અગ્નિ પાણી આકાશમાં લઈ જઈને ઇન્દ્રવૃષ્ટિ કરે છે. કોણ ભરામણ કરી છે? આ શું થઈ રહ્યું છે? જાત જાતના પદાર્થ આપડે પ્રસાદીઓમાં તો સેવો આવે છે. તેમ હતું અમે તો જોયું આજે ભીલોડામાં હું પ્રસાદીઓ આવે, કોઈ આવે કોઈ આવે કોઈ આવે કોઈ આવે.
પણ એ બનાવનારો કોણ છે? તારા આ દેહ બનાવનારું, મન દેનારું, પાછું બનાવીને મોય રહેશે, બધા ભાળ હશે એ વિશ્વાસ. ઓછી દેખે છે, કોને વાપરે છે, જીભોને બોલે છે, પગે હેડે છે, વિદ્યા ભણે છે, સર્ટિફિકેટ મેળવે છે, નોકરી મેળવે છે, ખેતી કરતો હોય તો કે હા મેં બળી, મેં સારી કરી, મેં બહુ પાક લીધું કે હે. એ કોણ છે? ને કરતા કરતા ફૂગો ફૂટી ગયો તો જા બાપાનું બાત લઈ છો સારા ખરતા. તો વર્તમાન હારું કરો. તમારા આજુબાજુ જે કોઈ આત્માઓ છે એ પૂર્વના રણા સંબંધ વાળા છે અને એ તેમ રવાના થઈ જવા આવ્યા છે. એ કોઈ રવા નથી આવ્યા. અમારા પાડોશમાં આ મહેમાન આવ્યા છે, કોઈ રવા આવ્યા છે? જવા આવ્યા છે. ત્યારે તમારા ઘર મોન કટંબોન ગોમબોન એ બધા હશે, એ રવા નથી આવ્યા, જવા આવ્યા છે. તો સૌથી હંપ રાખો, થોડા નિર્મળ થો. બુદ્ધિ હારી હોય તો બીજાને સુખદાયક થાય એવું કોક કર્મ કરો. બીજાને અહિત થાય એવું કપટ કરતા મટી જાઓ. મમતા ન કરો અને જોતા જાઓ ને હેઠતા જાઓ. કા કોણ ને કેનું કોણ છું, જોથી આવ્યું, શો દોડી બાંધેલી છે અને આ મૂકીને શો જવાનું છે, કેમ જવાનું છે? તો પળ પળ ભક્તિ થર. ભક્તિ એક જગ્યા પર ને તમે જે સંબંધો જુઓ એ સંબંધોમાં જુઓ કે કોણ સમય અને આ હેણ થયું ના જુએ શું જુ માં શો જો બાપુ શો જા હગો મરી ગયો કોઈ શો જો કોઈના હવાસા બીજા છે. તાર જુઓ આ બે ભણ અવસ્થામાં આપણે ફરીએ છીએ. તમે તો બધા ડાયા છો, આવા શુદ્ધ ભાવ રાખતા હો ને કરતા હો, પણ અમે હું બેસીએ છીએ અને મારે ખૂબ વિચાર માગે છે. મારે મોર ભગવાન જણાય અને આ બધામાં ભગવાન જણાય તો ભક્તિ ખરી. અને મારા મોર ભગવાન ન જણાય અને તમારા બધામાં ભગવાન ન જણાય તો એ ભક્તિ નથી, એ રોટલા કાઢી ખાવાનું છે, દંભ છે, માયા કપટ છે. એ કોઈને કરીએ કોઈ તો એક હાસું કહેવાય. તો દરેક ના સાવધ થવાની જરૂર છે. ચેતન થો. તમારું પૂર્વ કર્મ છે એ બજાવો પણ ચેતન થો. મન હું ના જતું રહેશે જાય છે ના આવ્યું આશોથી દાખલ થાય છે તો પૂછતું નથી, જાય છે તો કહેતું નથી. અને બધું આ છે બધું જવાનું, કોઈ જવાનું નથી. તો શું જવાનું? કેટલા વાગ્યા? બધા હંસ સો હંસ આટલું તમારી આ થેરીમાં લખી રાખજો. શરીરે તમે નથી, હંસ સો હંસ. અને કેના છો? કોઈના નથી, પરમાત્માના છો. બાઈઓ દીકરીઓ લખી રાખજો તમે કોણ છો? હંસ છો, આત્માઓ છો. ખોખો ધારણ કર્યો છે પૂર્વક્રમ ભોગવવા, પણ પરમાત્મામાં જવા આવ્યા છો. તો વર્તમાનના ભાવ હારા કરો. વર્તમાન સુધારે પૂર્વક્રમ ભોગવ અને વર્તમાન સુધારે એ પરમાત્માના લોકમાં જાય.
વર્તમાન વર્તે સો જ્ઞાની, ભૂતકાળ ને ભવિષ્યકાળ બે અળગો રાખી ફરીએ, વર્તમાનમાં તુજ વિશ્વાસી વણ સંકોશે વિસરીએ, હરિ તુજ હાથમાં પ્રભુ તુજ હાથમાં તારા દાસલડાની દોરી. ભગવાનના દર થાય નરસિંહ મહેતા જો ભગવાનના દર થયા હતા કેવા હતા? કોઈ લડાય તો કે લડાઈ ને લડવા જ હતા. અપમાન થાય જ નહીં કે આપણે હેનું મન ના અપમાન. મોટો ભાઈ હોય ને કી તો એ મોહું થઈ ગયું માણેકભાઈ ને કી ગયા. હવે એની વાતો કાઢ્યું તો લોબી જમ એટલા માં હોય બોલવા દેવા છે. સદગુરુ દેવ જેટલા સંત મહાત્માઓ ભગત થયા એને મૌન, બળાઈ, મમતા અને અભિમાન ને ક્રોધ એ હળગાઈ દીધા. અગ્નિમાં હળગાઈ દીધા છે. જ્ઞાના અગ્નિ દગ્ધ કર્મણી એ સંત થયા. અને એ સંતોના માર્ગે આપણે આ રામજી બાપુ હતા જો ઈયાણે આ બધું હળગાઈ દીધું. નાથુ બાપુ હતા ઈયાણે આ હળગાઈ દીધું. આત્મા સ્વભાવમાં વહતા હતા, વિભાવમાં નતા. મીરાબાઈ તો એ સ્વભાવમાં વહતો હતો. આ બધા સુરોને હળગાઈ દીધા હતા, મટી જતા. રેખાઓ કુરેખાઓ નીકળી દેતી, સતની રેખાઓ પડી દીધી. હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, પરમાત્માનો છું. દેહ નથી, ગોમનો નથી, ગંઢો નથી, હું આત્મા છું. ચેતન સચ્ચિદાનંદ આત્મા છું. મરવા જન્મવાનો નથી. કર્મ પૂરું થાય એટલે મારા સ્વભાવમાં ઘેર જવાનો છું. એવો જો તમે મનમાં ચિંતન કરો તો બધા લોસા મટી જશે. બધા લોસા જો તમારે વિચારીને અને તમારી વ્યક્તિ ઉફરી થઈ જાય. આ બધા આત્માઓ કોઈનાથી કોઈ સલવસલ થાય તો કે આ બધામાં આત્માઓ બધા એમ જવા. પછી જેવું કર્મ કરી એવા જહન, સારું કરી તો ઊંસા જહન, જો બકાડી કર્મ તો બહુ સ્થિતિમાં જહન. અને અર્જુનજીએ કહ્યું કે પ્રભુ મને સાથે લઈ જાઓ. આ સંસાર જ એવો છે કે સાથે કોઈ આવ્યો નથી, સાથે કોઈ લઈ જતો નથી. હૃદયના પ્રમાણા આયો. કેમ કે આ મતલબ સંસારની ઉત્પત્તિ એવી છે કે સાથે કોઈ આવ્યો નથી, કોઈને જવાનું નથી. એમ કરીને ભગવાને અર્જુનજીને ઘરે મૂકી દીધા કે હવે આ તું અહીંથી જા. એનો રથ, એની ગોપીઓ બધું લઈને આયા. પણ વસમાં પેલું ગોપી તળાવ આવે છે ને ત્યાં તો કાબે આપને લૂંટી લીધા. એન ટાઈમ અર્જુનજીને ખબર પડી કે ઓહો આજે મહાભારતમાં જે લડાઈ કરતો શક્તિ હતી પરમાત્માની, મને આજે ખબર પડી. એ રોતા મસલાતા ઘરે આવ્યા તો શાંતિથી ઉભા રહ્યા. ધર્મરાજાએ પૂછ્યું કે કેમ અર્જુન, શું વાત છે, કેમ બોલતો નથી, ઉભા ઉભા રોએ. તો ધર્મરાજા કહ્યું કે કોઈ શરણાગતિ તે શરણ ના આપ્યું તેમ તને દુઃખ થયું? કા કોઈ મતલબ માગવા માટે આવ્યો ને એને તું દંડ ન કરીશું તેથી તને દુઃખ થયું? કા કોઈ ઉલટા સ્ત્રી તને કોઈ ફસાઈ નાખે તેમ તને દુઃખ થયું? કારણ શું છે, તું રોય કેમ, કહેતો ખરો. એમ તમે અર્જુનની ઘણી વાતો કહી. પણ અર્જુનજી કહે છે પ્રભુ બીજું કઈ કહેતો નથી, ભગવાને મને છેતર્યો. કેમ? ભીમને ઝેરના લાડુ ખવડાવે પછી ભીમ બચે તો ભગવાન. મોટા મોટા મહારથીઓ ભાઈ આવેલા અને ત્યાં દ્રુપદ રાજા ને ત્યાં આપણે યુદ્ધ કરીને દ્રુપદીને જીતી શકીએ ખરા, પણ એ ભગવાને આપણને જીતાડ્યા. પરિસભામાં આપણે મોટા મોટા બેઠા હતા છતાં આપણે કોઈ રક્ષા નતા કરી શક્યા. એ પ્રભુએ દ્રુપદીની રક્ષા કરી, ચીર પૂર્યા તો એ ભાઈ એ ભગવાને મને છેતરે એમ કરીને કોક મહિને રોવા લાગ્યા. ભગવાન એકલા ગયા, મને સાથે ન લઈ ગયા. હવે આ વાત રહી. તીસરી વાત બાપજી ભગવાન બિહારવાની વાત કરી અને માતાજી રથમાં બેઠો, ઘોડા ઉતર્યા, બે ભાઈ આગળ બેઠા, ઘોડા હાકે છે અને રથ દરવાજાને નીચે આવ્યો તો દરવાજો ભાગીને પડ્યો. એટલે ભાઈ દરવાજો હારો તો કેમ ભાગ્યો, પણ બળવા કાળને કોઈ મટાડી શકતો નથી. રથ ભાગ્યો પાછળથી. એમ માને પણ લાગ્યું, માની પણ ત્યાં સદગતિ થઈ ગઈ. એ કૃષ્ણ ભગવાન નીચા ઉતરી ગયા, દાઉદી નીચા ઉતરી ગયા, ઉદ્ધવજી અરે બળદેવજી, અને પછી પોક મિલન રોવા લાગ્યા. કૃષ્ણ ભગવાન કહે છે કે તું સમજ્યો નહીં, વિચાર કર ને. આપણને વિચાર સંતો એ કરવાનો કહે છે. આપણે પાછલો વિચાર થતો નથી, આપણે આગળ ની આગળ દોડ મેલાય. હવે આગળનો કદી અંત આવે? હવે આકાશનું પોલણ પકડાય કદી?
કદી ન પકડાય અને જ્યાં બેસી જાય ત્યાં પકડાઈ ગયું. એન તમે કૃષ્ણ ભગવાન સારી રીતે મને વિચાર લાગ્યો કે આટલી મોટી વિભૂતિ પણ મૂળ કેટલો બધો સારો છે. બાપજી વારંવાર કહે છે કે આટલો મોડવો રચ્યો, પુષ્પમાળા કરો, જે કાર કરો, બધું કરો, પણ મૂળ આપણું ભૂલી ગયા છીએ. આપણું મૂળ આપણને ઘરમાં આવતું નથી. અને એ મૂળના બારામાં આપ લોકોને સાંભળેલું છે ને કહું છું. અને રોઈને કહ્યું, જન્મ મરણ કો સંશય ન કોઈ મારે, ચિત ચેતન સે લાયો. જન્મોય નથી મરવોય નથી, ચેતન મિલ કરા પરસાને પાયા રે, ચેતન મિલ કરા પરસાને પાયા, લાલયા મૂલ ગલાયો ગુરાશા, શરણે આપને આયો. દિલ કી તો ડૂબ જાયન મારે, મન કી તો ડૂબ જાયન મારે, દર્દ કટો સુખ પાયો ગુરાશા, શરણે આપને આયો. આ વાત બરાબર સમજાય તરે ખ્યાલ में આવે છે. તો કૃષ્ણ રામ સુમીર જગ લડવા દે, લગે સમર જગ લડવા દે, લડીને બળે ને બળવા દે, તીર્થમાં જાવે ને નદીયા મનાવે, 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 પથર પૂજે ને પૂજવા દે તું, રામ સુમીર જગ લડવા દે, પથર પૂજે ને પૂજવા દે તું, રામ સુમીર જગવા દે તું, રામ સુમીર જગ લડવા દે, લડીને પડે અને પડવા દે તું, આવે માતાઓ ધોણાવે, માતાઓ પૂજે બુવારે ધોણાવે, માતાઓ પૂજે બુવારે ધોણાવે, દાણા જુએ ને જોવા દે તું, રામ સુમીર જગ લડવા દે, દાણા જુએ ને જોવા દે તું, રામ જગ લડતું, રામ સુમીર જગ લડવા દે, લડીને પડે અને પડવા દે તું, ઉડારે કુવામાં માયાની ઝાડના, ઉડારે કુવામાં માયાની ઝાડના, ઉડારે કુવામાં માયાની ઝાડના, ઉડારે કુવામાં કોઈ પડે ને પડવા દે તું, રામ સુમીર જગ લડવા દે, કોઈ પડે ને પડવા દે તું, રામ સુમીર જગ લડવા દે, લડીને પડે ને પડવા દે તું, રામ સુમીર જગ લડવા દે, લડીને પડે ને પડવા દે તું, રામ સુમીર જગ લડવા દે. સવાળો રે કેવો ને અવાળો રે જાવે, 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 પસ્તાઈને રૂએ ને રૂવા
दे तू राम सुमिर जग लड़वा दे बधाई ने रोए ने रोवा दे तू राम सुमिर जग लड़वा दे लड़ी ने पड़े ने पड़वा दे तू राम सुमिर जग लड़वा दे लड़ी ने पड़े ने पड़वा दे तू राम सुमिर जग लड़वा दे कहेत कबीरा सुनो भाई साधु कहेत कबीरा सुनो भाई साधु नरके पड़े ने पड़वा दे तू राम सुमिर जग लड़वा दे नरके पड़े ने पड़वा दे तू राम सुमिर जग लड़वा दे लड़ी ने पड़े ने पड़वा दे तू राम सुमिर जग लड़वा दे लड़ी ने पड़े ने पड़वा दे तू राम सुमिर जग लड़वा दे सदगुरु साहेब नु कहेવાનો અભિપ્રાય હજી સત્સંગ શરૂ છે सदगुरु देव ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय वाला वासुदेवाय वासुदेवाय वाला वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय वाला वासुदेवाय वासुदेवाय वाला वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय वाला प्रेम बजाए वासुदेवाय वाला प्रेम बजाए वासुदेवाय वाला प्रेम बजाए वासुदेवाय वाला प्रेम बजाए प्रेम बजाए वाला प्रेम बजाए प्रेम बजाए वाला प्रेम बजाए सदगुरु देव रात में एक दर्शन दीधु तो गुरु राम अलग निरंजन राम राम ओम राम गुरु राम अलग निरंजन राम राम सदगुरु देव की क्या आचार विचार है क्या साधन सेवा बिना सदगुरु पामो नहीं आत्म निज देवा राम सुमिर ले प्राणिया भूले मत भाई रे समरण विना सूटे नहीं
જમદ્વારે જાય રે રામ સુમીર લે પ્રાણિયા એ તપસી ત્યાગી મોનીશ્વરા પઢિયાયરુ પંડિતા નામ વિના ખાલી રહ્યા સિદ્ધ ઉડતાયરુ ગડતા રામ સુમીર લે પ્રાણિયા ભૂલે મત ભાઈ રે સમરણ વિના છૂટે નહીં જમદ્વારે જાય રે રામ સુમીર લે પ્રાણિયા એ જગત ભેખ એકો મતી એ કોણ દિશ જાવે તંત નામ જાણે નહીં ફિર ફિર ગોથા ખાવે રામ સુમીર લે પ્રાણિયા ભૂલે મત ભાઈ રે સમરણ વિના છૂટે નહીં જમદ્વારે જાય રે રામ સુમીર લે પ્રાણિયા બે પદ પાવે રામ સુમીર લે પ્રાણિયા ભૂલે મત ભાઈ રે સમરણ વિના છૂટે નહીં જમદ્વારે જાય રે રામ સુમીર લે પ્રાણિયા એ સદગુરુ દેવગી અંતિમમાં કહ્યું કે સત્સંગ કરો કાયમને માટે નિસ કેટલો રાત દિન કેતો દાડો સત્સંગત નિસ્દિન કરે અને ભજન પરમાત્માનું કરે. બધા સંતોનો આ ઢંઢેરો છે. હવે બધા શાંતિથી પ્રેમથી સાંભળો. બાપજી ભગવાન બેઠા છે અને ફેર આપણને સંભળાવશે. શાંતિથી આનંદથી સાંભળીએ. કારણ આ સત્સંગ આ માંડવો બાપજીની વાતો સાંભળવા માટે છે, અમારે જેવા માટે નથી. કારણ જે દશા સંત કઈ એટલી દશા મને પ્રાપ્ત થઈ નથી. આ તો સંતોનો પ્રસાદ આશીર્વાદ છે. એક બે ભજન શીખી ગયા ગાઈ લીધું એ વાત અલગ છે. બીજો પરમાત્માને અને બુદ્ધિને જે એકતા થવી જોઈએ એ મને થઈ નથી. એટલે એ બાબતની આપણી એકતા કરાવે અને આપણે શાંતિથી સાંભળીએ. ગૌતમજીને એક દિવસ બેઠા હતા, બહુ સારી વાત ચાલી. એમાં મને પ્રશ્ન ઉત્પન્ન થયો, પ્રશ્ન કર્યો. બાપજીએ કહ્યું કે દીવો લઈને સૂર્ય ભગવાનને જોવા જવું પડતું નથી. સદગુરુ દેવકી પુરુષોનો આદેશ છે કે રોમને સમરો, પણ આપણે એવી ભૂલ પડેલી છે કે શેવ જગ્યાએ રોમને સમરવા અને આ જમાના દ્વાર કે તો ફફડી પડ્યા કે રોમને સમરાવાના જમાનો દવારથી છૂટાય નહીં. પણ આ તમારો હૃદયમાં જે રોમ છે, બાજુ કેતા કા હેના આવરણમાં આવ્યો છે. ધને ધમ ને ધરણી ધણી મનમાં કરો છો કોમના, ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મરેલા રોમના. આપણે હૃદયના રોમ ભૂલી જાય છીએ. એટલે નકર તમારા હૃદયનો રોમ જાગે તો ક્રોધ લોભ ને મોહ ને જમનો દવા તો છે જ નહીં. દીવો કરીએ કે સૂર્ય ઉગે એટલે દારૂ સોય રહે, તારે માયલો દેવ જાગે એ તો પછી કોઈ નથી. પણ એ દેવને જાગૃત કરવા આપણે ભજન ને સત્સંગ ને આ બધું જે તપ કરવાનું ને આ વર્તમાનમાં સમજવાનું ને ઠરવાનું ને વિચારવાનું ને આ જૂઠું છે ને હાસું માનીએ છીએ ને હાસું છે ને ભૂલી જાય છીએ. એટલે આપણે રખડતા થઈ જાય છીએ. એટલે હાસું શું છે કે આપણામાં જોનાર, જોડનાર, સમજનાર, વિચાર કરનાર આ બધાને જે ફેરવો છે એ દેવે હાસો છે.
જૂઠું હું છે, આ દેહ એ જૂઠું છે, દેહની રચના એ જૂઠી છે, એમાં આપણને હાસાપણાની બુદ્ધિ થઈ છે. તો એ આગલા પુરુષે વિવેક બતાવ્યો છે કે દેહ એ જળ છે અને આત્મા એ તો ચેતન છે. તો જળ ભાવથી જો શાંત થાય અને ચેતન ચેતનના સ્વભાવમાં આવે તો આવી ભાવનો ક્રમ બધો મટીને ભસ્મીભૂત થઈ જાય. આપણામાં ચેતન છે, આ બાયણે ફરીએ છીએ, પણ અંતર્મુખ થઈને આપણામાં જે દેવ છે એ તરફ દ્રષ્ટિ ખોલી આપણી, તો પછી આ તો બધું કશ આ ભાત છે. કોઈ ક્રોધ કા લોભ કા મોહ કા એ જે આપણે કરીએ છીએ એ મળવાળા દેવથી પડદો છે એટલે આપણે કરીએ છીએ. ને કે બાપજી કહ્યું છે, હે મન મત ડોલે પડદા જટ ખોલે ગટો ગટ બોલે ઓહમ હે તુજ મય પડદ પરગટ બોલે. જો આપણા હૃદયમાં જે રોમ છે એના પર આ મનનું આવરણ છે. એ આવું પટોલ છું, ગોધમજીનો છું, જેસો છું, અરબીનો છું, રો છું, પુરુષ છું, આ આપણા આત્મા પર આવરણ છે. ને સત્સંગના યોગમાં રહી અને વિવેક આવે, સદવિવેકની પ્રાપ્તિ થાય તો આ આવરણ દૂર થઈ જાય, તો મહેલો દેવ પ્રકાશ થઈ જાય. એટલે આપણને બાપજી પર કહેતા, પહેલા તમે બાયણે છો ઓમ છો તે ઓમ ફરી દો. બહિર્મુખી છીએ આપણે એટલે બીજું બીજું બાળીએ છીએ. ને અંતર્મુખી જે થાય એ અંતરનો પંડનો દેવ જુએ તો આખા બ્રહ્માંડમાં એક દેવ જ જણાય, પરમાત્મા જ જણાય, બીજું કોઈ જણાય નહીં. બીજો ખોખો જણાય. તત્વ લેજો તોણી અને ઠૂઠો મેળવા ઠેલી. જો પંડમાં જોયું તો આખા બ્રહ્માંડમાં એક પરમાત્મા જણાય. તો આપણા બધાને વધારામાં આટલું સમજવાનું છે. આત્મામાં ભૂલ પડી ગઈ છે. આપણે એમ જાણીએ છીએ કે દુનિયામાં ભૂલ પડી છે, પણ દુનિયામાં ભૂલ નથી પડી. દુનિયાથી એ વિનેવી છે, અનાધિકારની છે એ વિનેવી છે, ને ચાલે છે એમ ચાલે છે. જુઓ, જન્મસિંહ જન્મસિંહ, મરસિંહ મરસિંહ, દન ઉગશે એમ ઉગશે, હાથમાં છે એમ હાથમાં છે. જે કોઈ થાય છે ક્રિયા એ બધી થાય છે એમ જ થાય છે. પણ આપણા અંતરમાંની ભૂલી જાય છે. આપણા અંતરમાંનો દેવ છે એ દેવને ભૂલી જાય છે. દેહ દેવળનો દેવ ભૂલી જાય છીએ. એટલા આપણે બહિર્મુખી થઈ ગયા છીએ. એટલા આ જગતના ભાવ કરીએ છીએ. મારું ગામ ને મારું ઘર ને મારો દેશ ને મારી જમીન, કોઈ મારા મકાન ને મારા બંગલા ને મારી ગાડીઓ, આ બધું મનનો વળગાડ છે. ને કે આત્મા દેવ છે એ તો ધરતી જેવો છે. આ ધરતી પર તમે હો બંગલા બાંધો અથવા ને એનો મકાન કરો અને સાફરો કરો અને ન કરો તો ધરતી માતાને કોઈ ખરું ઓછું વધતું થાય? ધરતી માતાને કોઈ ખરું રાગ દ્વેષ કરે? ખૂબ મોટા બંગલા બાંધો, હાથ બાર ના બાંધો, કઈ એક નેનું સાફરું કરીને રહો, તો નથી સાફરું કરો ને પડી રહો. તાર ધરતી માતાને કોઈ છે? તાર આપણામાં આત્મા દેવ છે એ તો ધરતી જેવો છે, કોઈ ડગ જ નહીં. પણ ઉપર આ મનાભીનો કારભાર છે. આ મન વિના કર્મ નહીં હોતા રે અબધુ, મન વિના કર્મ નહીં હોતા. આ મનના ભાવે અહંકારથી જીવ થઈ અને કરતાપણું, ભોગતાપણું, હું પણ, મારા પણ, કોઈને ઈર્ષા થાય ને કોઈને વેર થાય ને કોઈને મમતા થાય ને આ થાય એ આપણા કર્મનું કારણ છે. પણ જો તમે આપણો દેહ છે આ ધરતી જેવું, સમુદ્ર જેવું, દરિયા જેવું, જે કદી ઉથલ પાથલ થાય જ ને એવું આપણું સ્વરૂપ છે ભગવાન. પાણી પર પરપોટા થાય એમ સમુદ્રમાં ના બધા પરપોટા થાય એમાં આપણા ઉપર પરપોટા થાય છે. પણ આપણું મૂળ સંભાળીએ તો પરમાત્મામાં સમાઈ જઈએ તો હમંતુમનું દફતર ગુમ થઈ જાય. આત્મા સ્વરૂપમાં અંતર્મુખ થઈ જઈએ તો હમંતુમનું દફતર ગુમ, પછી કોઈ નથી. પછી આ હૈ રહે પૂર્વ પ્રાલબ્ધનો ખેલ છે એ ભજવવો પડે. પણ ખડખડિયા ના જેવા થાવ. આપણે રામજી બાપુ હતા યન શેટલી ધીરજ હતી, શેટલી શાંતિ હતી. જો બાજરીનું ખેતર વાયેલું હોય તો પાખર પાણીનો કુંડો ભરાવે. અને મુડટીના શુક્લ બ્રાહ્મણો ખરા કે